હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ પ્રિવા કુકિંગ ચેનલ. આજે આપણે બનાવશું ખંભાતના પ્રખ્યાત દાબડા ભજીયા અને રીંગણાના ભરેલા ભજીયા. તો આ બંને વસ્તુ કઈ રીતે બને છે ચાલો આપણે જોઈ લઈએ. એના માટે થઈને મેં મીડિયમ સાઇઝનું એક બટેકું લીધું છે અને આપણે આવી રીતના એને ચિપ્સ પાડી લઈશું. અને કેવી પાડવાની? મીડિયમ થીક હોય ને એવી જ પાડવાની, બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં પાડવાની. આવી રીતના પાડીને એને આપણે પાણીમાં રાખી દેવાની, જેનાથી કાળી ન પડે. હવે આપણે જે દાબડા ભજીયા બનાવવાના છે એનું સ્ટફિંગ બનાવવું પડશે. એના માટે થઈને મેં રતલામી સેવ લીધી છે. તમે કોઈ પણ સેવ, સાદી સેવ પણ લઈ શકો, કોઈ પણ જાતના ગાંઠિયા પણ લઈ શકો અને શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો. જે અવેલેબલ હોય એનાથી બની શકે. મેં રતલામી સેવ લીધી છે. હવે એક વાટકી રતલામી સેવ લીધી છે, એની સાથે આખા ધાણા નાખું છું મિક્સચર જારમાં. હવે થોડોક ધાણા જીરુંનો પાવડર લીધો છે મેં, અને એની સાથે હવે આપણે થોડુંક મીઠું નાખશું. મેં રતલામી સેવ લીધી છે એ વધારે પડતા એની અંદર મસાલા હોય છે, એટલે હું બધા મસાલા ઓછા લઈશ, બહુ વધારે પડતા નહીં લો. તમે ખાલી સાદી સેવ કેવું લેતા હોય તો એમાં મસાલા થોડા નાખવા પડશે. મરી નાખ્યા છે મેં, કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, થોડીક હળદર લીધી છે, થોડાક 2 ચમચી જેટલા તલ લીધા છે સફેદ. એની સાથે થોડીક આપણે ખાંડ નાખશું. અને આપણે આ બધી જ અને થોડોક અડધો છે આદુનો ટુકડો નાખશું. અને હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું. બહુ જાડુંય ન રહે ને હાવ પાતળુંય ન થાય એવું આપણે ક્રશ કરવાનું છે. હવે આપણું જે આ મિક્સચર છે એ તૈયાર થઈ ગયું છે, સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ બધી જ વસ્તુને એક ડીશમાં લઈ લઈશું. બસ જો આવું જ આપણે એને ક્રશ કરવાનું છે અને સરસ રીતે ક્રશ થઈ જાય છે. હવે એની અંદર આપણે ધાણા ભાજી નાખવાની છે અને થોડોક લીંબુનો રસ નાખવાનો છે, જેનાથી ખાટો મીઠો ટેસ્ટ આવે. આવી રીતના થોડોક લીંબુનો રસ લઈ લેવાનો છે ને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અને આપણે આ જ્યારે મિક્સ કરી લઈએ પછી આપણને થોડોક છે એ ટેસ્ટ કરી લેવાનો મસાલો, જેનાથી આપણને ખબર પડે કે ટેસ્ટ કેવો છે. તો કાંઈ વસ્તુને આપણે નાખવી હોય, ઉમેરવી હોય તો નાખી શકીએ છીએ. જો આવી રીતના મિક્સ થઈ ગયું છે આપણે આખો મસાલો, હવે હું પણ થોડોક ટેસ્ટ કરીને જોઈ લઈશ કે આ કેવો બન્યો છે. જો કંઈક ઓછા વધતું લાગતું હશે તો આપણે એની અંદર ઉમેરશું. જો સરસ મિક્સ થઈ ગયો છે આપણો મસાલો. અને આ સ્ટફિંગ છે એ ઘણા બધા શાકભાજીમાં ભરવા માટે પણ કામ આવે છે, એટલે એમાં પણ ઉપયોગ લેવો હોય તો લઈ શકાય છે. જો હું ચાખીને કહું કેવો બન્યો છે. જો સરસ બન્યો છે, આમાં કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી, કારણ કે મેં રતલામી સેવ લીધી હતી એના માટે થઈને. હવે આપણે જે આ ચિપ્સ બનાવી છે એને ભરશું. જો આવી રીતના છે મીડિયમ થીક ચિપ્સ આપણે બનાવી છે ને એને પાણીમાં રાખી દીધી છે. પાણીમાં રાખવાથી શું થશે કે આપણે જે આ મસાલો આની અંદર સ્ટફ કરશું ને એ બરાબર રીતે ચોંટી જશે. એના માટે થઈને પાણીમાં રાખવો. અને જો હવે આપણે જે બટેકાને ભરવા છે એની એક ચિપ્સ મેં લઈ લીધી છે ને હવે આપણે જે આ સ્ટફિંગ બનાવ્યું છે એને બરાબર રીતે બધી બાજુ આમ ફેલાવી દઈશું, જેનાથી બધી બાજુ સરસ રીતે એ કવર થઈ જાય આપણી ચિપ્સ. હવે આપણે આની ઉપર એના જેવડી જે ચિપ્સ હોય ને એ એની ઉપર રાખી દઈશું, જેનાથી બેય સરખું બને, ઉપરનું નીચેનું પડ. જો હવે આવી રીતના છે એ ઉપર નીચેથી એને પ્રેસ કરી દેવાનું, જેનાથી છે એ સ્ટફિંગને બટેકાની ચિપ્સ એ બરાબર દબાઈને આમ વ્યવસ્થિત ચોંટી જાય, જેનાથી બહાર ન આવે આપણું સ્ટફિંગ. એના માટે થઈને હવે આવી રીતના બીજી ચિપ્સને પણ આપણે ભરી લઈશું. આપણે ઓલે સાદા ભજીયા તો ખાતા હોઈએ છે આ બટેકાના, એ થોડાક ફીકા લાગે છે. આ છે એકદમ ટેસ્ટી અને ચટપટા લાગે છે, એના કરતાં વધારે પડતા સારા લાગે છે. તો આ જરૂર ને જરૂર ટ્રાય કરજો, બહુ સારા લાગે છે અને અલગ કંઈક લાગે છે આપણને. આ ટેસ્ટ વાઇઝ ને લુક વાઇઝ અલગ લાગશે. હવે આપણે આ બધા જ જે બટેકાના ચિપ્સ છે એને આવી રીતના ભરી લઈશું. અને એનાથી લુકય સારો આવે છે. જ્યારે આપણે કટ કરશું ને આ બધા ભજીયાને તેનો લુક પણ બહુ સરસ આવે છે. બસ આવી રીતના આપણે બધી જ ચિપ્સોને સરસ રીતે ભરી લઈશું. જો આપણી બધી જ ચિપ્સો છે એ સરસ રીતે હવે ભરાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે રીંગણા લીધા છે ને એ પણ આને આવી રીતના જ ભરી લઈશું. આવા મીડિયમ સાઇઝના નાના નાના રીંગણા આવતા હોય ને એને જ લેવાના અને એને આવી રીતના ચારે બાજુથી કટ કરી લેવાના, કાપા પાડી દેવાના.
અને પછી એની અંદર આપણે જે આ સ્ટફિંગ છે એ સરસ રીતે દબાવીને ભરી લઈશું. નાની સાઈઝ હશે ને તો આને ચડતા વાર નહીં લાગે, મોટી સાઈઝ લેશું ને તો એને ચડવામાં વાર લાગશે ને ખાવામાં બરાબર મજા નહીં આવે. આ સરસ રીતે બાઇટ્સમાં આવશે, એટલા માટે થઈને નાની સાઈઝ જ લેવી આવી. અને આ રીંગણા એવા હોય છે કે ઝડપથી ચડી જાય છે બીજા રીંગણા કરતાં, એટલે આવા રીંગણા જ લેવા બરાબર રીતે. આવી રીતના આપણે બધા જ રીંગણા ચારે ચાર છે ને વ્યવસ્થિત રીતે આવી રીતના દબાવીને ભરી લઈશું. રીંગણાનો સ્વાદ એ થોડોક ફીકો હોય પણ આના હિસાબે થઈને એ ટેસ્ટી બની જાય છે. આવી રીતના આપણે રીંગણાને અને બટેકાની ચિપ્સને ભરી લીધી છે. હવે આ બધી જ વસ્તુને સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે જે રીંગણા લીધા છે ને એ કાચા લીધા છે, એને આપણે થોડાક બાફી લઈશું જેનાથી કાચા ન રહે તળીએ ત્યારે. એના માટે થઈને મેં એક તપેલીમાં છે એ પાણી ગેસ ઉપર મૂકી દીધું છે ને આવી રીતના કોઈ પણ જાળી હોય એને આવી રીતના ઢાંકી દેવાની અને એની ઉપર આવી રીતના રીંગણાને બાફવા મૂકી દેવાના છે. અને આ બધા રીંગણાની ઉપર કોઈ પણ કચોરો કે કોઈ બાઉલ હોય એને માથે ઢાંકી દઈએ જેનાથી સરસ રીતે બફાઈ જાય. ને આને છે ને બહુ જ આમ એકદમ સોફ્ટ થઈ જાય એવાય નથી આપણે એને બાફી નાખવાના, કે હાવ કાચા રહે એવાય નથી બાફવાના, એને મીડિયમ રહે ને આમ કાચાઈ ન લાગવા જોઈએ અને બહુ સોફ્ટય ન થઈ જવા જોઈએ એવા આપણે આને બાફવાના છે, જેનાથી એના ભજીયા સારા બને. જો આવી રીતના નખ મારીએ ને તો નખ એમાં ખૂટવો જોઈએ પણ હાવ પોચા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. હવે આ બધા જ રીંગણા છે એ સરસ રીતે બફાઈ ગયા છે આપણા. હવે એને એક ડીશમાં લઈ લઈશું આ બધા રીંગણાને. બસ જો આવા જ એને ચડવવાના છે. આ રીંગણાને અત્યારે આ રીતના કરીને તમે વઘાર કરીને શાક પણ બનાવી શકો છો. આનું શાક પણ બહુ સરસ બને છે આ મસાલાથી. હવે આપણે બેટર બનાવી લઈએ ભજીયાનું. એના માટે થઈને મેં એક વાટકી ચણાનું બેસન લઈ લીધું છે. એની અંદર આપણે અડધી ચમચી મીઠું નાખશું, થોડીક હળદર લઈશું અને બસ આ બે વસ્તુ સાથે આપણે બેટર બનાવશું. અને આની અંદર આપણે છે ને ચોખાનો લોટ સાવ હોય ને ઓલો ઝીણો એ લેવાનો છે. અને હવે આપણે પાણી નાખીને આનું બેટર બનાવી લઈશું. આની અંદર હું અત્યારે સાજીના ફૂલ નથી નાખતી, મીઠા સોડા નથી નાખતી. આમાં નાખવાથી થોડાક છે એ ભજીયા લાલ થઈ જાય છે, એના હિસાબે હું નથી નાખતી. જો તમને ગમતું હોય તો સાજીના ફૂલ પણ નાખી શકાય છે. હું એમને બનાવવાનું ઈચ્છું એના માટે થઈને આ બેટરને આપણે બરાબર રીતે ફેટી લઈશું 5 થી 7 મિનિટ માટે એક જ ઓલા ડિરેક્શનમાં સરસ રીતે, જ્યાં સુધી આપણું આ જે બેટરનો કલર છે ને ચેન્જ ન થઈ જાય ને લાઇટ ન થઈ જાય ને ત્યાં સુધી આને આપણે ફેટી લઈશું. એના માટે થઈને એટલું ફેટશું ને એને હિસાબે આપણે આની અંદર સોડા નાખવાની જરૂર નહીં પડે. જો આવી રીતના સરસ રીતે એને આપણે ફેટી લઈશું આખા બેટરને. જો આપણું આવું બેટર તૈયાર કરવાનું છે. જો આપણે આવી રીતના ચમચી આખી કવર થઈ જાય ને આપણા બેટરથી એવું ઠીક બેટર રાખવાનું છે જેનાથી આપણા ભજીયા છે એ બરાબર કોટ થાય. એટલે એવી રીતના એવું બેટર રાખશું જાડું. હવે આપણું તેલ છે એ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને થોડુંક ગરમ થાય પછી આપણે આવી રીતના જે આપણે દાવડા ભજીયા બનાવ્યા છે ચિપ્સ, એને આવી રીતના બેટરમાં ડીપ કરી અને આપણે ભજીયા પાડી લઈશું. સરસ રીતે કોટ થાય એવી રીતના કરવાના છે જેનાથી આપણું અંદરનું જે સ્ટફિંગ છે એ બહાર ન આવે. જો બરાબર નહીં એને કવર કરીએ બેટરથી તો એ બહાર નીકળવા મળશે અને તેલમાં છૂટું પડી જશે. એટલે એને બરાબર ચણાની લોટની અંદર વ્યવસ્થિત રીતે બેટરમાં રગદોળીને પછી જ અંદર નાખવાનું છે આવી રીતના. જો આપણા બધા જ દાવડા ભજીયા પડી ગયા છે. હવે એને આગળ પાછળ કરી અને એને ચડાવી લઈશું. એવું લાગે કે જે ચડવા માંડ્યા છે પહેલાં એને આપણે કાઢતા પણ જાશું, કારણ કે લાલ થઈ ગયા હોય થોડાક તો એને પછી કાઢતા જવાના આપણે. જો આ બે તૈયાર થઈ ગયા છે એને આપણે કાઢી લઈશું. આવી રીતના જે થતા જશે એને આપણે કાઢતા જશું. જો સરસ રીતે આપણા જે આ દાબડા ભજીયા છે એ સરસ તૈયાર થવા માંડ્યા છે. આનું ગેસ છે ને થોડોક મીડિયમ ટુ લો જેવો રાખવાનો, બહુ હાઈ નહીં રાખવાનો, નકર આપણા ભજીયા છે અંદરથી કાચા રહી જશે ને બહારથી લાલ થઈ જશે. એટલે આપણે જે મીડિયમ ટુ લો હોય ને એવું ફ્લેમ રાખીને જ આ ભજીયાને શાંતિથી ચડાવવાના છે. આપણા હવે ભજીયા છે એ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે ભરેલા રીંગણાના ભજીયા તૈયાર કરવાના છે એને રીંગણાને પહેલાં આવી રીતના બેટરમાં ડીપ કરી અને વ્યવસ્થિત રીતે કવર કરી અને પછી જ પાડશું, જેનાથી એમાંથી પણ બહાર અંદરનું સ્ટફિંગ બહાર ન નીકળે એના માટે થઈને સરસ રીતે કવર કરી લઈશું એને ચણાના લોટથી. અને પછી આપણે આવી રીતના બધા જ ભજીયાને તેલમાં તળી લઈશું. આવી રીતના બધા જ ભજીયાને કવર સરસ રીતે કરવાના અને એવું જ બેટર રાખવાનું કે કવર થાય સરસ રીતે, પાતળું નહીં રાખવાનું નકર કવર નહીં થાય બરાબર રીતે.
જો આવી રીતના જ રાખવાનું બેટરને આપણે બધા જ ભજીયાને સરસ રીતે પાડી લઈશું. અને આ ઓલરેડી અંદરથી ચડેલા જ છે ભજીયા, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી, અંદરથી કાચા નહીં રહે આ, કારણ કે આપણે બાફી લીધા છે ને રીંગણાને, એના હિસાબે થઈને. બસ આવી રીતના આપણે આ બધા જ ભજીયાને તળી લઈશું, અને બહુ લાલ ન થાય એવા આપણે આને તળવાના છે. જો આપણા રીંગણાના ભજીયા પણ છે, ભરેલા રીંગણાના ભજીયા, એ પણ તૈયાર થવા આવ્યા છે. આ પણ બહુ સારા લાગે છે. આ પણ એની સાથે જ્યારે પણ દાબડા ભજીયા બનાવો ત્યારે આ પણ એની સાથે જરૂર બનાવજો, જેનાથી એક અલગ આપણને વેરાયટી પણ મળી જાય જમવા માટે થઈને. બસ આપણા આ રીંગણાના ભજીયા પણ તૈયાર થઈ ગયા છે. હવે આ બધી જ વસ્તુને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું. અત્યારે ચોમાસાની સિઝનમાં આવી બધી વસ્તુ ખાવાની બહુ મજા આવે છે, અલગ અલગ. તો આવી રીતના અલગ અલગ રીતે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ બધી વસ્તુને. હવે આપણે આ આખા દાબડા ભજીયાને છે ને કટ કરીને બતાવશું, ને જ્યારે ખંભાતમાં મળે છે ને એ આવી રીતના કટ કરેલા જ સર્વ કરવામાં આવે છે. એટલે આપણે પણ એવી રીતના જ સર્વ કરશું. જો 3 લેયર સરસ રીતે અલગ અલગ દેખાય છે, વચ્ચે લાલ બટેકાનો સફેદ કલર અને બહારના બેટરનો પીળો કલર, એવી રીતના સરસ દેખાય છે. 3 લેયર આપણે બધા જ આવી રીતના કટ કરી લઈશું, જેનાથી એનો લુક પણ સારો આવે. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ભજીયા બન્યા છે, ને ટેસ્ટમાં પણ એટલા જ ચટપટા બને છે. અંદરની સાઈડ કદાચ ચટણી પણ આની સાથે ન હોય ને તો એમને પણ બહુ સરસ લાગે છે. અને ખંભાતમાં આને કઢી સાથે સર્વ કરવામાં આવે છે. આપણે કઢી નથી અત્યારે મેં બનાવી, એટલે એની સાથે સર્વ નહીં કરું, પણ આપણે લીલી અને આંબલીની ચટણી અને આપણી જે ધાણાભાજીની ચટણી આવે છે ને એની સાથે સર્વ કરીશ. આવી રીતના બધા જ કટ કરીને મેં સર્વિંગ પ્લેટમાં બધું લઈ લીધું છે. જો સરસ મજાના આપણા દાબડા ભજીયા અને રીંગણાના ભરેલા ભજીયા તૈયાર છે. અને આ જો તમને મારી વાનગી સારી લાગી હોય તો મને જરૂર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ને વધુને વધુ શેર કરજો.